અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। 2 જૂનના રોજ માત્ર એક જ દિવસમાં 50 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે। હાલમાં શહેરમાં કોરોનાના 197 એક્ટિવ કેસ છે, ત્યારે એક અઠવાડિયામાં 2 દર્દીઓનું કોરોના વાયરસના કારણે મોત પણ થયું છે। શહેરની એલજી હોસ્પિટલમાં 18 વર્ષની મહિલાનું કોરોનાથી મોત થયું છે, તો ગઈકાલે એટલે કે 1 જૂનના રોજ પણ 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું હતું। આમ અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મોત થયા છે। હાલમાં દેશમાં કોરોના વાયરસના 3,961 એક્ટિવ કેસ નોંધાયા છે। કેરળમાં 1435, મહારાષ્ટ્રમાં 506 કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં 360 નવા કોરોનાના કેસ દેશભરમાં નોંધાયા છે। ત્યારે કોરોનાથી કેરળમાં 1 અને કર્ણાટકમાં 1 વ્યક્તિનું મોત થયું છે। દેશમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસ કેરળમાં છે, જ્યારે સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાતના 3જા ક્રમે છે। નિષ્ણાતો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પણ થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।